વરાછા વિસ્તારમાં આગનો બનાવ ભરતનગર ખાતા નંબર 46 અને 47 માં આગ લાગી. આગ લાગતા ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 4 ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ફાયરની ટીમે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 3 માળે બંધ પતરાનો શેડ તોડી નાખ્યો હતો. ફાયરની ટીમે અંદર ફસાયેલા કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું. 11 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા. 2 વ્યક્તિઓના બ્લાસ્ટના કારણે મોત નીપજ્યા, જ્યારે 9ને નાની મોટી ઈજા પહોંચી. ફાયર ફાઇટિંગ દરમિયાન 8 એલપીજી સિલિન્ડર મળી આવ્યા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. બનાવ તો કઈ જગ્યાનો છે ને કેટલા વાગ્યાનો? સવારે 5:30 નો બનાવ છે. આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે. ખાતા નંબર છે 46-47. તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતા ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી. ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલ છે. જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે. અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે. જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે. જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલા હતા. એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે. સર, આગમાં કોઈ કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સુમેર રવાના કરેલ છે. અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે. અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે.